ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓના સશક્તિકરણ અને ગામડાના વિકાસમાં તેમની ભાગીદારી વધારવા માટે બાલિકા પંચાયત જેવી અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। આ પહેલ દ્વારા ગામની દીકરીઓને નેતૃત્વ, જાગૃતિ અને સામાજિક જવાબદારી અંગે તાલીમ મળે છે। ખાસ કરીને કિશોરીઓને શિક્ષણ, આરોગ્ય અને સામાજિક મુદ્દાઓ વિશે સજાગ બનવાની, તેઓને સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આ પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને દીકરીઓ હવે ગામના વિકાસ સાથે જોડાઈને વિવિધ મુદ્દાઓ પર અવાજ ઉઠાવી રહી છે। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। બાલિકા પંચાયત એક ગુજરાત સરકારની ખૂબ સારી એક નવીન પહેલ છે। આનો ઉદ્ભવ છે એ શરૂઆત 2 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાંથી એમ કહી શકાય છે કે સૌરાષ્ટ્ર કચ્છમાંથી જ એક નવીન પહેલ તરીકે શરૂઆત કરવામાં આવી હતી। બાલિકા પંચાયત છે એ કિશોરીઓ, જેને આપણે કહીએ છીએ 14 વર્ષથી લઈ અને 18 વર્ષથી વચ્ચેની, અને હવે એમાં આપણે 20 વર્ષ સુધીની પણ દીકરીઓને સામેલ કરી છે। તો આ કિશોરીઓનું એક અનૌપચારિક જૂથ છે જે સંપૂર્ણ રીતે બિન રાજકીય છે। કન્સેપ્ટ એવો છે કે જેવી રીતે દરેક ગ્રામ પંચાયતો ચાલે છે કે જેમાં સરપંચ હોય, ઉપસરપંચ હોય, જુદી જુદી સમિતિઓ બની હોય અને આ જે ગામના વિકાસ માટે થઈને જેવી રીતે કામ કરતા હોય, એ જ પ્રકારની આ કિશોરીઓ, દીકરીઓનું એક અમે ગામની અંદર અનૌપચારિક જૂથ બનાવેલું છે। સામાન્ય રીતે આ દીકરીઓ છે એ અમારી ICDSની પૂર્ણા યોજના સાથે સંકળાયેલી દીકરીઓ છે અને પૂર્ણા યોજનાની લાભાર્થી દીકરીઓ પણ છે। એટલે એ જે આંગણવાડી ખાતે મળતા હોય અને એમાંથી અમે એક બાલિકા પંચાયતની રચના કરીએ છીએ। આ જે તે ગામના બધી જ કિશોરીઓ મળી અને જેવી રીતે આપણે પંચાયતની ચૂંટણીઓ થતી હોય છે એવી જ રીતે આ દીકરીઓમાંથી સરપંચની ચૂંટણી થાય છે, ઉપસરપંચ પણ બનાવવામાં આવે છે, જુદા જુદા વોર્ડના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવે છે। આ દીકરીઓ બધી સાથે મળી અને ગામના વિકાસમાં અને ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓની જુદી જુદી સરકારશ્રીની યોજનાઓ એમના સુધી પહોંચાડવા માટે થઈને ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। સામાન્ય રીતે અમારી મહિલા અને બાળ વિકાસ વિભાગની પૂર્ણા યોજના છે કે જે દીકરીઓને, જે કિશોરીઓ છે એમને આંગણવાડી ખાતેથી પૂર્ણા યોજનાનો લાભ આપવામાં આવે છે। દર અઠવાડિયે અમારે દર મહિનામાં એકવાર પૂર્ણા દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે। દર મહિને આ જે પૂર્ણા કિશોરીઓ છે અને સરકારશ્રી તરફથી પૂર્ણા શક્તિના પેકેટ છે કે જે કુપોષણ નિવારણ માટે મદદરૂપ થાય એવા દર મહિને 4 પેકેટ છે એ કિશોરીઓને આપવામાં આવે છે। આ સાથે સાથે આયર્નની IFAની ગોળીઓ પણ દર અઠવાડિયે આ દીકરીઓને ત્યાંથી આપવામાં આવે છે। એટલે ભવિષ્યનું કુપોષણ મુક્ત ગુજરાતના કન્સેપ્ટને અહીંયા અમે સાર્થક કરવા માટેનો પ્રયત્ન કરતા હોય છે। સાથે સાથે બીજો જે અમારો મુખ્ય ટાસ્ક છે એ ડ્રોપ આઉટ ઘટાડવા માટેનો છે। આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને કે પછાત વિસ્તારોમાં અથવા તો પર્ટિક્યુલર અમુક કોમ્યુનિટીમાં પણ દીકરીઓ 8મું ધોરણ પૂર્ણ કરે પછી એમને આગળ શાળાએ ભણવા દેવામાં આવતા નથી। તો અમારો પ્રયાસ હોય છે કે આ દીકરીઓને સમજાવટથી અને એમના વાલીઓને સમજાવટથી એને પુનઃ શાળામાં પ્રવેશ કરાવીએ અને ડ્રોપ આઉટનો રેશિયો ઘટાડીએ। બીજી એક સમસ્યા છે બાળ લગ્ન માટેની। તો બાળ લગ્ન એક આપણે સૌ સમજીએ છીએ કે બાળ લગ્નથી ઘણી બધી દીકરીઓની જિંદગી છે એ બરબાદ થઈ જતી હોય છે અને આરોગ્યની દ્રષ્ટિએ જુઓ તો પણ નાની ઉંમરમાં લગ્ન છે એ આવનારા ભવિષ્ય માટે બહુ સારી બાબત નથી। તો બાળ લગ્ન માટે જાગૃતિ ફેલાવવાનું કામ પણ અમે બાલિકા પંચાયત મારફતે કરીએ છીએ અને આ બાલિકા પંચાયતમાંથી અમારા અનુભવો છે કે ભૂતકાળમાં ઘણી બધી દીકરીઓ, જો ઘણીવાર આપણને માહિતી પણ મળતી હોય છે કે કોઈ ગામમાં કે કોઈ છેવાડાના વિસ્તારમાં કોઈ દીકરાને જ્યારે બાળ લગ્ન થતા હોય તો ત્યાંથી આપણે ખાનગીમાં માહિતી મળે તો આપણે અટકાવવાના પણ પ્રયાસ એમાં કરતા હોઈએ છીએ। જેવી રીતે પંચાયતો નક્કી થયેલી છે જિલ્લામાં, દાખલા તરીકે રાજકોટ જિલ્લાની વાત હું આપને કરું તો રાજકોટ જિલ્લામાં 594 ગ્રામ પંચાયતો છે। તો આ જ પ્રકારે અમે 594 ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી છે। એટલે જેટલી પણ પંચાયતો રચાયેલી છે, ગ્રામ પંચાયતો રચાયેલી છે, એટલી ગ્રામ પંચાયતોની સાથે સાથે અમે બાલિકા પંચાયતોની પણ ત્યાં રચના કરેલી છે। સામાન્ય રીતે જેવી રીતે ગ્રામ પંચાયતનો નિયમ હોય છે કે સરપંચ છે એ જ ગામનો હોવો જોઈએ,
તો આમાં પણ એવું જ છે કે એ જ ગામની રહેવાસી કિશોરી હોય અને એમને આપણે એક જૂથ બનાવીએ છીએ. આ કિશોરીઓ એ ગામની રહેવાસી હોય અને અમે એ કિશોરીઓને ટાર્ગેટ બનાવીએ છીએ કે જે પૂર્ણા યોજના હેઠળ આંગણવાડી ખાતે નોંધાયેલી છે. કેમ કે ગામની લગભગ મોટાભાગની કિશોરીઓ છે એ પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડી ખાતે નોંધાયેલી છે. આ સિવાય પણ અમે ગામમાં જો લાભાર્થી તરીકે નોંધાઈ ન હોય પણ સક્રિય રીતે કામ કરી શકે તેમ હોય તો આ પ્રકારની કિશોરીઓને અમે આમાં સભ્ય તરીકે બનાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. પણ આ સંપૂર્ણ અમે એમના ઉપર છોડીએ છીએ, ગામની દીકરીઓ ઉપર છોડીએ છીએ કે એમાંથી કોને સભ્ય બનાવવા, કોને સરપંચ બનાવવા. એટલે નેતૃત્વના ગુણો છે એ આપોઆપ એમાં વિકાસ પામે છે.